બંધી છે અને આમ છતાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષણના ધામમાં અથવા તો તેની આસપાસ દારૂની બોટલો કે થેલીઓ મળવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે પોલીસની કામગીરી પર અને નિયત પર ગંભીર સવાલો ઊભા થાય છે। એવામાં રાજકોટમાં અહીં દારૂની ભઠ્ઠી પર દરોડાનો મામલો સામે આવ્યો કે જેમાં પોલીસ વિભાગની ફરિયાદમાં મોટી ભૂલ સામે આવી। યુનિવર્સિટીથી 100 મીટરના અંતરે આવેલા રૈયાધારમાં થયેલા દરોડાનું સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર્શાવતા વિવાદ સર્જાઈ ગયો। જોકે વિવાદ બાદ પોલીસે ફરી ફરિયાદની કોપીની તપાસ કરી તો પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો અને તેઓને પોતાની ભૂલ સમજાઈ અને સમગ્ર મામલે સ્પષ્ટતા કરવી પડી। સાથે જ પોલીસ કર્મચારીઓ સામે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હોવાનું જણાઈ રહ્યું છે। યુનિવર્સિટી વિસ્તારમાં રૈયાધાર મફતિયાપરા દશામા મંદિરવાળા રોડ પાસે ઓરડીમાંથી એક ભઠ્ઠી પકડવામાં આવેલ હતી। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઓ દ્વારા એફઆઈઆર ઓનલાઈન કરવાની કામગીરી દરમિયાન ભૂલથી ઘટના સ્થળમાં યુનિવર્સિટી કેમ્પસ લખાઈ ગયેલ હતો, જેથી એક ગેરસમજ ઊભી થયેલી કે આ દેશી દારૂની ભઠ્ઠીનો કેસ જે છે યુનિવર્સિટી કેમ્પસમાંથી કરવામાં આવેલ છે, જબકી આ ગેરસમજ કર્મચારીની ભૂલના લીધે ઊભી થયેલ હતી। જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ એસીપી પશ્ચિમ વિભાગને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ઓનલાઈન એફઆઈઆરમાં ભૂલ થઈ હતી તેવું ડીસીપી જગદીશ બાંગસવાએ સ્વીકાર્યું। બીજી એક વાત પણ તેઓ પત્રકાર પરિષદમાં બોલ્યા જેની નોંધ લેવી જરૂરી છે। ડીસીપી જગદીશ બાંગરવાએ કહ્યું કે અવારનવાર રૈયાધાર વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ પર કેસ કરવામાં આવે છે। રૈયાધાર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓના અને દેશી દારૂના કેસ કરવામાં આવે છે, તો મે બી ત્યાં ખાલી કોથળીઓ મળી આવી હશે। જે કોઈ દેશી દારૂની વેચાણનો સ્થળ અથવા ભઠ્ઠી ત્યાં પોલીસ દ્વારા ગોતવામાં આવશે તો એમના વિરુદ્ધ કેસ કરવામાં આવશે, પણ ખાલી કોથળીઓ વિરુદ્ધ અમે કેસ કરી શકતા નથી। અમદાવાદમાં